Hello students, welcome back to the class. So in our last lecture we were discussing about the molecular markers. Molecular markers mainly ત્રણ ટાઈપના હોય, RFLP, RAPD અને VNTR. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં RFLP વિશે ડિસ્કસ કર્યું હતું. RFLPનું ફૂલ ફોર્મ શું છે? તો કે રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ. એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએને ડાયજેસ્ટ કરવાનું, અલગ અલગ સ્પીસીઝમાંથી ડીએનએ આઇસોલેટ કરેલું હોય અથવા તો એક સ્પીસીઝના અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલમાંથી ડીએનએ આઇસોલેટ કરેલું હોય એને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડાયજેસ્ટ કરવાનું. ધેન જે રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ જનરેટ થાય એને સેપરેટ કરી અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન કરાવવાનું આપણા સ્પેસિફિક પ્રોબનું, અને એની મદદથી પોલિમોર્ફિઝમ ડિટેક્ટ કરવાની. સો આ મેથડને કહેવાય રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલિમોર્ફિઝમ, RFLP. અને RFLP માર્કર્સ છે એ તો કે મોલેક્યુલર મેપ્સ જનરેટ કરવા માટે યુઝ થાય છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આટલું ડિસ્કસ કર્યું હતું. નાઉ ધી સેકન્ડ ટાઈપ ઓફ ધી માર્કર્સ આર ધી RAPD. કે RAPDનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એમ્પ્લિફાઈડ પોલિમોર્ફિક DNAs. ઓકે, એટલે કે જે રેન્ડમ એમ્પ્લિફાઈડ પોલિમોર્ફિક DNA. એમ્પ્લિફાઈડ એટલે શું થાય? તો કે ડીએનએનું એમ્પ્લિફિકેશન, એટલે કે ડીએનએનું રેપ્લિકેશન કરાવવાનું અને એક ડીએનએમાંથી ઘણા બધા ડીએનએ પ્રોડ્યુસ કરાવવામાં આવે, એ પ્રોસેસને કહેવાય એમ્પ્લિફિકેશન. હવે જનરલી એમ્પ્લિફિકેશનનો મિનિંગ જ એવો થાય કે કોઈ પણ વસ્તુ છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ કરવાનું, અથવા તો કોઈ પણ સિગ્નલ હોય, કોઈ પણ સબસ્ટન્સ હોય એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ કરવામાં આવે, એને કહેવાય એમ્પ્લિફિકેશન. સો અહીંયા આપણે કોનું એમ્પ્લિફિકેશન કરવાનું છે? ડીએનએનું. ઓકે, સો રેન્ડમલી એમ્પ્લિફાઈડ polymorphic DNA, RAPD. Now the random sequences of oligonucleotides are used for generation of RAPD. ઓકે, રેન્ડમલી એમ્પ્લિફાય કરવાના છે ડીએનએને, એટલે કે રેન્ડમલી કોઈ પણ ડીએનએને એમ્પ્લિફાય કરવાનું છે. તો એના માટે શું યુઝ થશે? તો કે રેન્ડમ સિક્વન્સ ઓફ ઓલિગોન્યુક્લિયોટાઇડ્સ, 10 બેઝિસ જેવી સિક્વન્સ હશે ન્યુક્લિયોટાઇડની, એને એઝ અ પ્રાઇમર યુઝ કરવાનું. કોઈ પણ રેન્ડમ ડીએનએ સિક્વન્સ હશે એને એઝ અ પ્રાઇમર યુઝ કરવામાં આવે છે ફોર PCR એમ્પ્લિફિકેશન. ઓકે, કેમ કે PCR મેથડ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન, ઇટ ઇઝ ધી મેથડ ફોર DNA એમ્પ્લિફિકેશન. ઓકે, આગળ આપણે PCR વિશે પણ ડિસ્કસ કરવાનું છે આ જ યુનિટમાં. જનરલી PCR મેથડનો યુઝ કેના માટે થાય છે? તો કે ડીએનએના એમ્પ્લિફિકેશન માટે, અને PCR મેથડ માટે પ્રાઇમરની જરૂર પડે છે ડીએનએને એમ્પ્લિફાય કરવા માટે. સો અહીંયા RAPD માર્કર્સ માટે શું યુઝ કરવામાં આવે છે? તો કે રેન્ડમ પ્રાઇમર યુઝ કરવામાં આવશે. કોઈ પણ 10 ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝવાળું જે ન્યુક્લિયોટાઇડ્સવાળું પ્રાઇમર હશે એને લઈ લેવાનું અને એને યુઝ કરવાનું ડીએનએના એમ્પ્લિફિકેશન માટે PCR ટેકનિકની અંદર. હવે કે પ્રાઇમર છે એ કેવું હોવું જોઈએ? તો કે એટલીસ્ટ 50% GC કન્ટેન્ટ એની અંદર હોવું જોઈએ. કેમ કે 50% GC કન્ટેન્ટ હશે, એના કરતાં જો ઓછું GC કન્ટેન્ટ હોય તો પ્રાઇમર પ્રોપરલી અનિલ થઈ શકે નહીં. ઓકે, ડીએનએ હારે પ્રોપરલી બાઇન્ડ થઈ શકે નહીં. GC કન્ટેન્ટ વધારે હોય એટલે વધારે હાઇડ્રોજન બોન્ડ્સનું ફોર્મેશન થાય અને એના લીધે પ્રાઇમર છે ડીએનએ હારે પ્રોપર બાઇન્ડ થઈ શકે. અને ઓકે, 50% જેટલું મિનિમમ GC કન્ટેન્ટ હોવું જોઈએ. એન્ડ લેકિંગ ઇન્વર્ટેડ રિપીટ્સ. ઓકે, પ્રાઇમરની અંદર ઇન્વર્ટેડ રિપીટ્સ હોવા જોઈએ નહીં. ઇન્વર્ટેડ રિપીટ એટલે શું? તો કે રિપીટિંગ સિક્વન્સ હોય ઊંધી, બરાબર, ATC હોય અને સામે કે GAT એવી સિક્વન્સ હોય બંને, તો એ બંનેને ઇન્વર્ટેડ રિપીટ્સ કહેવાય. તો ઊંધી સિક્વન્સ છે તો એ બંને એકબીજાની હારે પણ જોડાય અને બાઇન્ડ એકબીજા હારે બોન્ડ ફોર્મ કરી શકે છે. તો આ ટાઈપના ઇન્વર્ટેડ રિપીટ્સ છે એ સિક્વન્સની અંદર પ્રેઝન્ટ હોવા જોઈએ નહીં પ્રાઇમરની અંદર. ઓકે, તો આટલું ધ્યાન રાખવાનું. કોઈ પણ રેન્ડમ સિક્વન્સ લઈ શકાય પણ એ આ બે પ્રોપર્ટીઝ એની હોવી જોઈએ કે એક તો એની અંદર GC કન્ટેન્ટ એટલીસ્ટ 50% જેટલું હોવું જોઈએ, પ્લસમાં એની અંદર ઇન્વર્ટેડ રિપીટ્સ પ્રેઝન્ટ હોવા જોઈએ નહીં. સો આવું રેન્ડમ પ્રાઇમર છે એ યુઝ કરવાનું ફોર ધી PCR એમ્પ્લિફિકેશન ઓફ DNA ઓફ જીનોમિક DNA ફ્રોમ ડિફરન્ટ સ્ટ્રેન્સ ઓર સ્પીસીસ. ઓકે, જે સિક્વન્સનું આપણે એનાલિસિસ કરવું છે એ બધાના જીનોમિક DNAને PCR દ્વારા એમ્પ્લિફાય કરવાનું. ઓકે, અલગ અલગ એક સ્પીસીસની અલગ અલગ સ્ટ્રેઇનમાંથી આપણે જીનોમિક DNA આઇસોલેટ કર્યું હોય તો એ બધાનું એમ્પ્લિફિકેશન કરવાનું, અથવા તો અલગ અલગ સ્પીસીસનું આપણે કમ્પેરિઝન કરવું છે તો એ અલગ અલગ સ્પીસીસનું જીનોમિક DNA આપણે આઇસોલેટ કરેલું હશે
સો જે કાંઈ પણ ડાયનેમિક ડીએનએ આપણી પાસે હોય એને આવા રેન્ડમ પ્રાઇમરની મદદથી એનું એમ્પ્લિફિકેશન કરવામાં આવે છે. નાઉ ધી પોલીમોર્ફિઝમ ઇઝ ડિટેક્ટેડ એઝ અ પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ. કે જો પોલીમોર્ફિઝમ પ્રેઝન્ટ હશે, બરાબર, બે અલગ અલગ સ્ટ્રેન છે અથવા તો બે અલગ અલગ સ્પીસીસ છે, એમાં પોલીમોર્ફિઝમ જોવા મળતી હશે તો કે એની અંદર એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ છે એ પ્રેઝન્ટ હશે. બંને સ્પીસીસની અંદર જો એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ જોવા મળે તો એનો મિનિંગ શું છે? તો કે એની અંદર પોલીમોર્ફિઝમ જોવા મળે છે, સેમ જીન બંનેની અંદર પ્રેઝન્ટ છે. અને જો પોલીમોર્ફિઝમ જોવા નહીં મળતી હોય, સેમ જીન પ્રેઝન્ટ નહીં હોય બંને સ્પીસીસમાં અથવા તો બંને સ્ટ્રેઇનમાં, તો એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ છે એ પ્રેઝન્ટ હશે નહીં, કેમ કે પ્રાઇમરની ઓપોઝિટ સિક્વન્સ, પ્રાઇમરની કોમ્પ્લિમેન્ટરી સિક્વન્સ જો ડીએનએમાં પ્રેઝન્ટ હશે તો જ એનું એમ્પ્લિફિકેશન થશે. ઓકે, સો રેન્ડમલી આવી રીતના આપણે કોઈપણ સ્ટ્રેન છે એને કોઈપણ સ્ટ્રેન છે અથવા તો કોઈપણ સ્પીસીસના ડીએનએને એમ્પ્લિફાય કરી શકીએ છીએ. અને જો સેમ એમ્પ્લિફિકેશન પ્રોડક્ટ્સ જોવા મળશે એનો મિનિંગ શું છે? તો કે એ ઓર્ગેનિઝમ્સ વચ્ચે પોલીમોર્ફિઝમ જોવા મળે છે. અને જો સેમ એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ જોવા ન મળે એનો મિનિંગ શું છે? તો કે સ્ટ્રેન્સ અથવા તો સ્પીસીસ છે એની વચ્ચે પોલીમોર્ફિઝમ જોવા મળતી નથી. સો ફોર એક્ઝામ્પલ, એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ ઓફ એ સ્ટ્રેન ઇઝ ડિટેક્ટેડ એઝ બેન્ડ એ. ઓકે, આગળ આપણે જે એ સ્ટ્રેન બી સ્ટ્રેન લીધી હતી, હવે એ સ્ટ્રેનની અંદર એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ એક મળી, બરાબર, એમ્પ્લિફાઈડ પ્રોડક્ટનો બેન્ડ મળ્યો, એને આપણે બેન્ડ એ સ્મોલ એ તરીકે નામ આપીએ. એન્ડ સ્ટ્રેન બી ડઝ નોટ શો ધી એની પ્રોડક્ટ. સો આ છે આઈડિયલ સિચ્યુએશન હશે કે આઈડિયલ સિચ્યુએશનમાં શું હોય તો કે એક સ્ટ્રેનની અંદર જે બેન્ડ જોવા મળે છે બીજી સ્ટ્રેનની અંદર જોવા મળવો જોઈએ નહીં, બરાબર. સ્ટ્રેન એની અંદર એક જ બેન્ડ મળે કે એ બેન્ડ મળશે એટલે કે એક એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ સ્ટ્રેન એની અંદર પ્રોડ્યુસ થઈ છે અને સ્ટ્રેન બીની અંદર એમ્પ્લિફાઈડ પ્રોડક્ટનું પ્રોડક્શન નથી થયું, મતલબ કે બેમાં પોલીમોર્ફિઝમ જોવા મળતું નથી. બટ ઇન પ્રેક્ટિસ, ઇન એકચ્યુઅલી જ્યારે આપણે પરફોર્મ કરીએ છીએ, each strain yields more than one band. ઓકે, દરેક સ્ટ્રેનની અંદર એક કરતાં વધારે બેન્ડ્સ જોવા મળે છે. એન્ડ સમ ઓફ ધેમ મે શો ધી પોલીમોર્ફિઝમ. ઓકે, સ્ટ્રેન એ છે તો એની અંદર જ એક જ બેન્ડ મળે એવું નથી, બરાબર. જ્યારે આપણે એકચ્યુઅલમાં પરફોર્મ કરશું તો એક સ્ટ્રેનની અંદર પણ મલ્ટિપલ બેન્ડ્સ જોવા મળે છે. એનો મતલબ શું છે? તો કે અલગ અલગ જગ્યાએથી ડીએનએનું એમ્પ્લિફિકેશન થયું છે, અલગ અલગ જગ્યાએથી ડીએનએનું રેપ્લિકેશન થયું છે અને એના લીધે એક કરતાં વધારે બેન્ડ્સ જોવા મળે છે એક સ્ટ્રેનની અંદર. પ્લસ તો કે સમ ઓફ ધેમ મે શો ધી પોલીમોર્ફિઝમ, એટલે કે અલગ અલગ સ્ટ્રેનની વચ્ચે પણ આમાં પોલીમોર્ફિઝમ પણ જોવા મળશે અમુક બેન્ડમાં. ઓકે, સો ધ આરએપીડી બિહેવ એઝ અ ડોમિનન્ટ માર્કર્સ, બરાબર. આરએપીડી માર્કર્સ છે એને ડોમિનન્ટ માર્કર તરીકે લેવામાં આવે છે કે પ્રેઝન્સ ઓફ એમ્પ્લિફિકેશન પ્રોડક્ટ મે બી રિગાર્ડેડ એઝ અ ડોમિનન્ટ અલીલ સેઝ એ. એટલે કે એમ્પ્લિફાઈડ પ્રોડક્ટ જો એક સ્ટ્રેનની અંદર જોવા મળે છે તો એનું અલીલ છે એને આપણે શું કહી શકીએ? ડોમિનન્ટ અલીલ તરીકે લઈ શકીએ. ઓકે, અને આરએપીડીના જે કાંઈ પણ માર્કર્સ છે, માર્કર સિક્વન્સ આરએપીડી દ્વારા જે કાંઈ પણ ડિટેક્ટ થાય, ધે આર નોન એઝ ધી ડોમિનન્ટ માર્કર. ઓકે, નાઉ RAPD markers are used for the formation of RAPD maps. ઓકે, એનો યુઝ ક્યાં થાય તો કે આરએપીડીના મેપ્સ પણ આપણે જનરેટ કરી શકીએ. જ્યાં આરએપીડી માર્કર્સ પ્રેઝન્ટ હોય ક્રોમોઝોમમાં એ જગ્યાએ એની લોકેશન બતાવી દેવાની, તો એને આરએપીડી મેપ કહેવાય. એન્ડ સો આરએપીડી માર્કર્સ આર યુઝ ફોર ધી જનરેશન ઓફ આરએપીડી મેપ્સ. ઘણા બધા ક્રોપ્સ છે એનો આરએપીડી મેપ તૈયાર કરવામાં આવેલો છે, લાઇક મેઝ, ટોમેટો, સોયાબીન, રાઈસ, સુગર કેન, સનફ્લાવર, આ બધા માટેના આરએપીડી મેપ છે એ તૈયાર કરવામાં આવેલા છે. એન્ડ આરએપીડી મે હેવ સિમિલર એપ્લિકેશન્સ એઝ આરએફએલપી. ઓકે, આરએફએલપીની જેમ જ મોલેક્યુલર મેપ્સ તૈયાર કરવા માટે આરએપીડીનો યુઝ થાય છે જનરલી, બટ દે આર મોર રેપિડ એન્ડ કન્વિનિયન્ટ ધેન આરએફએલપી. કે આરએપીડી મેથડ છે એકદમ રેપિડ છે અને ઇઝી મેથડ છે, કન્વિનિયન્ટ છે કે આપણે ઇઝીલી આરએપીડી મેથડ છે અને પરફોર્મ કરી શકીએ છીએ. સો ઇન સમ કેસીસ આરએપીડીઝ મે જનરેટ ઇન ઇન્ફોર્મેશન ઇન 4 weeks. ઓકે, અહીંયા ટાઈમ આપેલો છે કે રેપિડ અને કન્વિનિયન્ટ મેથડ છે આરએફએલપી કરતાં
કઈ રીતે કહી શકાય તો કે જો RAPD પરફોર્મ કરવામાં આવે તો એમાં ઇન્ફોર્મેશન જનરેટ થતા અબાઉટ 4 વીક જેટલો ટાઈમ લાગે, કે 4 વીકની અંદર આપણે RAPD મેપ્સ જનરેટ કરી શકીએ. By performing RFLP, it may take the 2 years to obtain the data. ઓકે, પ્રોપર ડેટા મેળવવા માટે RFLPની અંદર 2 યર જેટલું પણ ટાઈમ લાગી શકે છે. એટલે કે RAPD મેથડ છે એ કમ્પેરેટિવલી રેપિડ મેથડ છે અને ઇઝી મેથડ છે, કન્વિનિયન્ટ છે, કે જનરલી લેબની અંદર યુઝ કરી શકાય છે. સો હિયર ઓકે, આ ફિગરમાં તમે જોઈ શકો છો સેમ્પલ A, સેમ્પલ B લીધેલું છે. હવે DNA પોલિમરેઝ શોર્ટ યુનિવર્સલ પ્રાઇમર. DNA પોલિમરેઝ એની અંદર એડ કરવાનું અને નાના જે આપણે રેન્ડમ પ્રાઇમર્સ ડિઝાઇન કરેલા છે, રેન્ડમ પ્રાઇમર જે લીધા છે DNAની સિક્વન્સ, એને એડ કરવાનું. ધેન પ્રોસેસ ઓફ એમ્પ્લિફિકેશન, ઓકે, PCR એમ્પ્લિફિકેશન કરવાનું. તો અહીંયા તમે સ્ટ્રેન A અને સ્ટ્રેન B, ઓકે, અથવા તો સેમ્પલ A અને સેમ્પલ Bનું DNA છે જોઈ શકો છો કે જે આખી લાઇન છે DNAની છે, એની અંદર ડોટ લાઇન જે બતાવે છે, ઓકે, નીચે લખેલું છે કે જે ડોટ લાઇન છે ઇટ ઇઝ ફોર ધી પ્રાઇમર. ધેન જે ડાર્ક લાઇન છે દેટ ઇઝ ધી એમ્પ્લિફાઈડ ફ્રેગમેન્ટ, ઓકે, જે ફ્રેગમેન્ટનું એમ્પ્લિફિકેશન થયું છે એ ડાર્ક લાઇનના ફોર્મમાં બતાવેલું છે. અને એરો વિલ શોઝ ધી ડાયરેક્શન ઓફ એમ્પ્લિફિકેશન, કે કઈ ડાયરેક્શનમાં એમ્પ્લિફિકેશન થાય છે એ એરો વડે બતાવવામાં આવે છે. સો સ્ટ્રેન એની અંદર તમે જોઈ શકો છો કે પ્રાઇમર છે અલગ અલગ 6 જગ્યાએ બાઇન્ડ થયેલું છે, ઓકે, અલગ અલગ 6 જગ્યાએ પ્રાઇમર બાઇન્ડ થયું છે અને 6 અલગ અલગ ડાયરેક્શનમાં એમ્પ્લિફિકેશન થાય છે. ઓકે, 6 એમ્પ્લિફિકેશન થશે એટલે કે પ્રોડક્ટ છે કેવી ફોર્મ થશે તો કે 6 પ્રોડક્ટ ફોર્મ થશે, બટ દે આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. ઓકે, બંને સ્ટ્રેન ઉપર પ્રોડક્ટનું ફોર્મેશન થાય છે કે એક સ્ટ્રેન ઉપરની બાજુએ બાઇન્ડ થયું છે પ્રાઇમર, તો નીચે બી એની સામેની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન છે ત્યાં પણ પ્રાઇમર બાઇન્ડ થયું છે. ઓકે, એટલે કે જે પ્રોડક્ટ મળશે એ 3 DNA ફ્રેગમેન્ટ છે, અલગ અલગ લેન્થના 3 DNA ફ્રેગમેન્ટ આપણને એઝ અ પ્રોડક્ટ સેમ્પલ A1ની અંદર મળશે. ઓકે, સેમ્પલ Aની અંદર. સેમ્પલ Bની અંદર 2 અલગ અલગ જગ્યાએ પ્રાઇમર બાઇન્ડ થઈ શક્યું છે, એટલે કે 2 અલગ અલગ જગ્યાએથી DNAનું એમ્પ્લિફિકેશન થાય છે અને બંને ડાયરેક્શનમાં થશે. ઓકે, બંને સ્ટ્રેન ઉપર પ્રાઇમર બાઇન્ડ થશે, બંને સ્ટ્રેન ઉપર એમ્પ્લિફિકેશન થશે. સો એના દ્વારા જે કાંઈ પણ પ્રોડક્ટ મળે છે સ્ટ્રેન Bની અંદર એ 2 અલગ અલગ લેન્થના એમ્પ્લિફાઈડ DNAs આપણને મળશે. હવે જ્યારે સેમ્પલ A અને સેમ્પલ B બંનેનું ઇલેક્ટ્રોફોરેસિસ કરશું તો આ જે એમ્પ્લિફાઈડ ફ્રેગમેન્ટ છે એ આપણને ઇન ધી ફોર્મ ઓફ બેન્ડ્સ, અલગ અલગ લેન્થના બેન્ડના ફોર્મમાં મળે છે. એની અંદર 3 બેન્ડ મળેલા છે અને બીની અંદર 2 બેન્ડ મળ્યા છે. એનો મિનિંગ શું છે કે બીની અંદર 2 અલગ અલગ લેન્થની DNAનું એમ્પ્લિફિકેશન થયું છે, 2 અલગ અલગ જગ્યાએ DNAનું એમ્પ્લિફિકેશન થયું છે અને 2 અલગ અલગ લેન્થના DNA ફ્રેગમેન્ટ્સ જનરેટ થયા છે. જ્યારે સ્ટ્રેન Aની અંદર 3 સાઇટ ઉપરથી DNAનું એમ્પ્લિફિકેશન થયેલું છે સેમ પ્રાઇમરથી અને 3 અલગ અલગ લેન્થના DNA ફ્રેગમેન્ટ્સ જનરેટ થયા છે. એના લીધે 3 બેન્ડ આપણને જોવા મળે છે ઇલેક્ટ્રોફોરેસિસની અંદર. હવે સ્ટ્રેન A અને સ્ટ્રેન B બંનેની અંદર 2 બેન્ડ છે એ સિમિલર છે. ઓકે, 2 બેન્ડ બંનેમાં સિમિલર છે. એનો મિનિંગ શું છે તો કે આ બંનેની હારે પોલિમોર્ફિઝમ હોઈ શકે છે, આ બંને સિક્વન્સમાં પોલિમોર્ફિઝમ હોઈ શકે. તો એ આપણે આની મદદથી જાણી શકીએ છીએ કે ધીસ આર ધી RAPD માર્કર્સ. ઓકે, RAPD માર્કર સિક્વન્સ છે સ્ટ્રેન A અને સ્ટ્રેન Bની અંદર પ્રેઝન્ટ છે અને કઈ લોકેશન ઉપર પ્રેઝન્ટ છે આની મદદથી આપણે જાણી શકીએ. સો નાઉ ધી નેક્સ્ટ મોલેક્યુલર માર્કર્સ આર ધી VNTR. ઓકે, VNTRનું ફૂલ ફોર્મ છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. ઓકે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ VNTR. દે આર ડિસ્પર્સ્ડ થ્રુ આઉટ ધી જીનોમ. ઓકે, આખા જીનોમની અંદર આવા માર્કર્સ પ્રેઝન્ટ હોય છે. VNTR માર્કર છે આખા જીનોમની અંદર પ્રેઝન્ટ હશે કોઈ પણ જગ્યાએ. એન્ડ દે આર મેડ અપ ઓફ ધી વેરિયેબલ નંબર ઓફ એન્ડ ટુ એન્ડ ડુપ્લિકેશન્સ ઓફ આઇડેન્ટિકલ ઓર ઓલમોસ્ટ આઇડેન્ટિકલ સિક્વન્સીસ ઓફ 2 to 80 બેઝ પેર. ઓકે, આવા VNTR માર્કર્સ છે. ટેન્ડમ રિપીટ્સ એટલે શું તો કે રિપીટિંગ સિક્વન્સીસ કન્ટિન્યુઅસલી જોવા મળે. ઓકે, સિમિલર સિક્વન્સ છે કન્ટિન્યુઅસલી રિપીટેશનમાં જોવા મળે અમુક રિજિયનમાં, તો એને કહેવાય વેરિયેબલ VNTR માર્કર્સ. વેરિયેબલ નંબર એટલા માટે કહેવામાં આવેલું છે કે એમાં જે રિપીટિંગ સિક્વન્સ જોવા મળશે
એ રિપીટેશન અલગ અલગ નંબરમાં હશે. અમુકની અંદર 5 સિક્વન્સ રિપીટેશન થતી હોય, ઓકે, 5 રિપીટેશન જોવા મળતા હોય, તો અમુકની અંદર 6 જોવા મળે. ઓકે, આ રીતના નંબર્સ છે વેરિયેબલ હશે. સો વેરિયેબલ નંબર VNTR માર્કર્સ શેનું બનેલું હશે? કે VNTR આર મેડ અપ ઓફ વેરિયેબલ નંબર ઓફ એન્ડ ટુ એન્ડ ડુપ્લિકેશન્સ. એટલે કે એન્ડ ટુ એન્ડ પહેલેથી લઈ અને છેલ્લે સુધી, ઓકે, કન્ટિન્યુઅસલી ડુપ્લિકેશન, એક સરખી સિક્વન્સ કન્ટિન્યુઅસલી એકબીજાની આરે જોડાજોડ પ્રેઝન્ટ હશે. એન્ડ ધેર સિક્વન્સીસ આર ઓલમોસ્ટ આઇડેન્ટિકલ ઓર આઇડેન્ટિકલ. સિમિલર સિક્વન્સ હશે, આઇડેન્ટિકલ એકદમ, અથવા તો ઓલમોસ્ટ આઇડેન્ટિકલ, કે એકાદા ન્યુક્લિયોટાઇડમાં ચેન્જીસ હોય એવી સિક્વન્સ પણ હોઈ શકે છે આ રીતના ટેન્ડમ રિપીટ્સના ફોર્મમાં. એન્ડ ધી સિક્વન્સીસ મે બી ઓફ ધી 2 to 80 બેઝ પેર. ઓકે, જે રિપીટિંગ સિક્વન્સ છે 2 બેઝ પેરની પણ હોઈ શકે અને 80 સુધીની પણ હોઈ શકે છે. 2 to 80 બેઝ પેર જેટલી સિક્વન્સ છે રિપીટિંગ સિક્વન્સના ફોર્મમાં પ્રેઝન્ટ હોઈ શકે છે. નાઉ ધી પોલીમોર્ફિઝમ એન્ડ VNTRs આર ઇઝ યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ ટાયર નંબર્સ ઓફ રિપીટ્સ. ઓકે, એટલે કે VNTRની અંદર પોલીમોર્ફિઝમ કયા ફોર્મમાં જોવા મળે? તો કે ઇન ફોર્મ ઓફ ધી ટાયર નંબર. હવે ટાયર નંબર શું છે? તો કે ડિફરન્સ ઇન ધી ઇન્ડિવિજ્યુઅલ્સ સો ધી ડિફરન્ટ નંબર ઓફ રિપીટેડ યુનિટ્સ એટ અ ગિવન લોકસ ઓર પોઝિશન ઇન ધી ક્રોમોઝોમ. ઓકે, ક્રોમોઝોમની અંદર પર્ટિક્યુલર પોઝિશનમાં અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની અંદર અલગ અલગ નંબરમાં રિપીટિંગ યુનિટ પ્રેઝન્ટ હશે. સો એ જે નંબર છે, જે નંબરમાં રિપીટિંગ યુનિટ પ્રેઝન્ટ છે એને કહેવાય ટાયર નંબર. એક ઇન્ડિવિજ્યુઅલની અંદર રિપીટિંગ યુનિટ છે 9 વખત પ્રેઝન્ટ હોય તો એનો ટાયર નંબર કેટલો કહી શકાય આપણે? 9. ઓકે, એ લોકસ ઉપર, એ જગ્યાએ ક્રોમોઝોમની અંદર ટાયર નંબર 9માં VNTR રિપીટ્સ પ્રેઝન્ટ છે એમ કહી શકાય. ઓકે, સો ધીસ વેરિએશન્સ કોન્સ્ટિટ્યુટ ધી અલીલ ઓફ VNTR લોકાઈ. હવે VNTR લોકાઈ, VNTRની જે લોકેશન છે, VNTR માર્કરની લોકેશન છે, એનું અલીલ છે એ આવા રિપીટ્સ દ્વારા ફોર્મ થાય છે. ઓકે, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એની અંદર રિપીટના નંબર અલગ અલગ હશે અને એના લીધે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની અંદર તો કે આ વેરિએશન્સ જોવા મળશે. એના અલીલ છે એમાં ડિફરન્સ જોવા મળશે આ રિપીટિંગ યુનિટના નંબરના ચેન્જીસના લીધે. નંબરમાં જે વેરિએશન્સ છે એના લીધે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની અંદર અલીલિક વેરિએશન્સ જોવા મળે છે. સો generally the VNTRs may be classified into 2 groups. Okay, mini satellite DNAs and microsatellite DNAs. Okay, VNTR સિક્વન્સીસ છે એને આપણે 2 ગ્રુપમાં ક્લાસિફાઈ કરી શકીએ છીએ, મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ DNA. ધીસ ટુગેધર કોન્સ્ટિટ્યુટ ધી હાઇપર વેરિયેબલ રિજિયન્સ ઓફ DNA. બરાબર, મિની સેટેલાઇટ DNA પ્રેઝન્ટ હોય અથવા તો માઇક્રો સેટેલાઇટ DNA પ્રેઝન્ટ હોય, એ બધા જ્યાં પ્રેઝન્ટ હશે એ રિજિયન છે એને કહેવાય હાઇપર વેરિયેબલ રિજિયન ઓફ DNA. એમ કે ત્યાં DNAની અંદર વધારે પડતું વેરિએશન્સ જોવા મળે છે. ઓકે, અને DNA સિક્વન્સમાં જે જગ્યાએ એકદમ વધારે વેરિએશન્સ જોવા મળતું હોય એ જગ્યાને શું કહેવાય? હાઇપર વેરિયેબલ રિજિયન ઓફ DNA. નાઉ ધી મિની સેટેલાઇટ DNA. ઓકે, અહીંયા પહેલાં તમે જોઈ શકો છો VNTR એટલે કે આ રીતના રિપીટિંગ સિક્વન્સીસ છે એ જોવા મળશે. AGT CG GT AAG. ઓકે, આટલી સિક્વન્સ છે એ રિપીટિંગ યુનિટના ફોર્મમાં પ્રેઝન્ટ છે. આગળ પણ બીજા ન્યુક્લિયોટાઇડ છે, પાછળ બીજા ન્યુક્લિયોટાઇડ છે, પણ વચ્ચે આટલી સિક્વન્સ છે અલગ અલગ નંબરમાં રિપીટિંગ યુનિટમાં પ્રેઝન્ટ છે. ઇન્ડિવિજ્યુઅલ 1 એટલે કે પહેલા વ્યક્તિની અંદર તો કે આ રિપીટિંગ સિક્વન્સ 6 વખત પ્રેઝન્ટ છે, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ 2ની અંદર રિપીટિંગ સિક્વન્સ છે 8 વખત પ્રેઝન્ટ છે. ઓકે, એટલે આ ટાઈપનું વેરિએશન્સ છે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની વચ્ચે જોવા મળશે. ખાલી સિક્વન્સ સેમ હશે પણ એના રિપીટિંગ નંબર જે છે એ અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની અંદર હશે ને એના લીધે એમાં અલીલિક ડિફરન્સ જનરેટ થશે. સો ધીસ આર નોન એઝ ધી VNTRs, કે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. નાઉ ધી મિની સેટેલાઇટ DNA. ઓકે, મિની સેટેલાઇટ DNA કોને કહેવાય? તો કે ધે આર યુઝ્યુઅલી 0.222 કિલો બેઝ પેર લોંગ. ઓકે, એની લેન્થ કેટલી હશે? તો કે 0.222 કિલો બેઝ પેર. ઓકે, આટલી લંબાઈમાં આખું DNA હશે મિની સેટેલાઇટ DNA, એન્ડ ઇટ કન્સિસ્ટ ઓફ ધી ટેન્ડમ રિપ્રિન્ટ્સ ઓફ 15 to 60 બેઝ પેર સિક્વન્સીસ. આમાં રિપીટિંગ યુનિટ છે 15 થી 60 બેઝ પેર, એટલા બેઝ પેરના રિપીટિંગ યુનિટ હશે. એટલે કે 60 બેઝ પેરનું હોય તો પહેલાં 60 બેઝ પેર હશે,
પછી તો કે 60 પાછા રિપીટિંગમાં હશે, પાછા 60 રિપીટિંગમાં હશે. એટલે આ રીતના 15 to જેટલા બેઝ પેરની સિક્વન્સ હશે એ રિપીટિંગ યુનિટ તરીકે પ્રેઝન્ટ હશે મિની સેટેલાઇટ ડીએનએની અંદર. ઇન કેસ ઓફ હ્યુમન ધી મિની સેટેલાઇટ ડીએનએઝ આર કોન્સન્ટ્રેટેડ ઇન પ્રો ટર્મિનલ રિજન્સ, એટલે કે ટર્મિનલ એન્ડ ઉપરના જે કાંઈ પણ રિજન્સ છે એ ઓફ ક્રોમોઝોમની અંદર જે ટર્મિનલ રિજનના ડીએનએ સિક્વન્સીસ છે એમાં જનરલી આવા મિની સેટેલાઇટ ડીએનએ જોવા મળે છે હ્યુમનની અંદર. ઓકે, એન્ડ ધેરફોર દે ડુ નોટ કોન્સ્ટિટ્યુટ અ ગુડ માર્કર સિસ્ટમ ફોર ધી હ્યુમન જીનોમ, કેમ કે માર્કર તરીકેની સિક્વન્સ છે પ્રોપરલી ડીએનએની વચ્ચે પ્રેઝન્ટ હશે તો એને આપણે એઝ અ માર્કર યુઝ કરી શકીએ છીએ, કેમ કે એની આરે જો પ્રોપ બાઇન્ડિંગ કરાવવું હોય તો એ પ્રોપર લોકેશન ઉપર પ્રેઝન્ટ હશે તો એની આરે પ્રોપ બાઇન્ડ થઈ શકશે. સો આવા ટર્મિનલ રિજનના ક્રોમોઝોમ્સ છે તો એની આરે બાઇન્ડ થઈ શકે નહીં પ્રોપર, એટલે આ રિજન છે જનરલી ધેરફોર દે ડુ નોટ કોન્સ્ટિટ્યુટ ફોર ધી ગુડ માર્કર સિસ્ટમ તરીકે આ મિની સેટેલાઇટ ડીએનએને લેતા નથી. Then next is the microsatellite DNA. They are the short sequences of usually less than 100 base pair. ઓકે, મિની કરતાં માઇક્રો એટલે કે એના કરતાં પણ નાના. માઇક્રોસેટેલાઇટ ડીએનએ છે તો એ 100 બેઝ પેર જેટલી સિક્વન્સ, એની લેન્થ છે 100 બેઝ પેર જેટલી હશે. એન્ડ આર મેડ અપ ઓફ ધી ટેન્ડમ રિપીટ્સ ઓફ 2 to 7 બેઝ પેર. ઓકે, રિપીટિંગ યુનિટ છે 2 to 7 બેઝ પેરનો જ હશે માઇક્રોસેટેલાઇટ ડીએનએની અંદર. ઓલ્સો કોલ્ડ એઝ ધી શોર્ટ ટેન્ડમ રિપીટ્સ. ઓકે, માઇક્રોસેટેલાઇટ ડીએનએ છે એને આવા રિપીટિંગ યુનિટ બહુ ઓછા નાના પ્રેઝન્ટ હશે અને નાની સિક્વન્સ હશે માઇક્રોસેટેલાઇટ ડીએનએની, તો એને શોર્ટ ટેન્ડમ રિપીટ્સ પણ કહી શકાય. એસટીઆર શોર્ટ ટેન્ડમ રિપીટ અથવા તો સિમ્પલ સિક્વન્સ રિપીટ્સ એસએસઆર પણ કહી શકાય, અને સિમ્પલ સિક્વન્સ લેન્થ પોલિમોર્ફિઝમ એસએસએલપી પણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માઇક્રોસેટેલાઇટ ડીએનએ છે એના માટેના આ ત્રણેય નામ છે અલગ અલગ, કે શોર્ટ ટેન્ડમ રિપીટ, ઓકે, સિમ્પલ સિક્વન્સ રિપીટ્સ ઓર સિમ્પલ સિક્વન્સ લેન્થ પોલિમોર્ફિઝમ. સો STR short tandem repeats. Okay, STR they are random and frequently distributed in all eukaryotic genome except yeast. એટલે મોસ્ટલી બધા યુકેરિયોટિક જીનોમ છે એની અંદર આવા STRs જોવા મળે છે, એટલે કે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ. અને તો કે એક્સેપ્ટ યીસ્ટની અંદર શોર્ટ ટેન્ડમ રિપીટ્સ જોવા મળતા નથી, અને આખા જીનોમની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં જોવા મળશે STRs. They show a large stable polymorphism due to the variations in number of repeating unit. ઓકે, કેમ કે રિપીટિંગ યુનિટના નંબર્સ છે એમાં જનરલી વેરિએશન્સ જોવા મળતું હોય સ્પીસીઝ ટુ સ્પીસીઝ, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, ને એના લીધે લાર્જ અમાઉન્ટમાં પોલિમોર્ફિઝમ જોવા મળશે STRsમાં. ઓકે, કેમ કે એના નંબરમાં ડિફરન્સ હશે એટલે પોલિમોર્ફિઝમ એને કહી શકાય. એન્ડ આર ઓલમોસ્ટ આઈડિયલ એઝ અ મોલેક્યુલર માર્કર ફોર જીનોમ મેપિંગ, કે આખા જીનોમની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મમાં છે, મિની સેટેલાઇટની જેમ નહીં કે ટર્મિનલ રિજન્સમાં જ પ્રેઝન્ટ છે, આખા ક્રોમોઝોમની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે, તો એને એઝ આપણે મોલેક્યુલર માર્કર યુઝ કરી શકીએ છીએ જીનોમ મેપિંગ માટે. અને દે આર ધી મોસ્ટ આઈડિયલ માર્કર્સ, કેમ કે ઘણા બધા STRs પ્રેઝન્ટ હશે તો એ માર્કર તરીકે પણ એને આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. નાઉ over 52,000 STS એટલે કે સિક્વન્સ ટેગ સાઇટ્સ હેવ બીન ફિઝિકલી મેપ્ડ ઇન હ્યુમન જીનોમ. કે આવા SSR માર્કર્સ અથવા તો STRs છે એવી સિક્વન્સ ટેગ સાઇટ, એટલે કે જે સિક્વન્સને ટેગ કરેલી હોય આવી રીતના નોન સિક્વન્સીસ હોય એવી ઘણી બધી સાઇટ છે હ્યુમન જીનોમની અંદર મેપ કરવામાં આવેલી છે. 52,000 જેટલા SGS છે, 52,000 જેટલી સાઇટ છે એને આ રીતના આઈડેન્ટિફાઈ કરેલી છે. ઓકે, સો ધીસ ઇઝ ધી માઇક્રોસેટેલાઇટ DNA. નાઉ ધ નેક્સ્ટ ઇઝ ધી શોર્ટ ટેન્ડમ રિપીટ એટલે કે STR. ઓકે, STR વિશે આપણે ડિસ્કસ કરીશું. મોસ્ટલી STR સિક્વન્સીસ છે એનો યુઝ ક્યાં થાય છે તો કે DNA એનાલિસિસ ઇન ફોરેન્સિક્સ કેસીસ એન્ડ પેટર્નિટી ટેસ્ટિંગ. ઓકે, આવી શોર્ટ ટેન્ડમ રિપીટ્સ છે એના નંબર્સ ખાલી વેરિએશન જોવા મળે નંબરમાં, ને એના લીધે પોલિમોર્ફિઝમ જોવા મળતી હોય, તો STRsનો યુઝ ક્યાં થશે તો કે ફોરેન્સિકની અંદર યુઝ થશે. કોઈ સેમ્પલ મળ્યું છે DNA સેમ્પલ તો એને કમ્પેર કરવા માટે યુઝ થશે, અથવા તો પેટર્નિટી ટેસ્ટિંગ. ઓકે, જનરલી પેટર્નિટી ટેસ્ટિંગ કરતા હોય તો એની અંદર પણ STRનો યુઝ થાય છે. ધીસ એક્ટિવિટી ઇઝ બેઝડ ઓન ધી એનાલિસિસ ઓફ ઇનહેરિટન્સ ઓફ ક્લાસીસ ઓફ DNA પોલિમોર્ફિઝમ known as the short tandem repeats.
ઓકે, એટલે કે શોર્ટ ટેન્ડમ રિપીટ્સનું ઇનહેરિટન્સ કયા ટાઈપનું છે, પેરેન્ટ્સની અંદર કયા ટાઈપનું શોર્ટ ટેન્ડમ રિપીટ્સ જોવા મળે છે, કેટલી નંબરમાં જોવા મળે છે, અને એના જે ડોટર્સ છે અથવા તો સન છે તો એની અંદર કયા નંબરમાં કઈ રીતનું STRs જોવા મળે છે, તો એના ઉપરથી એના DNA પોલીમોર્ફિઝમ ઉપરથી પેટર્નિટી ટેસ્ટિંગ થશે. ઓકે, સો STRsમાં કયા ટાઈપનું પોલીમોર્ફિઝમ જોવા મળે છે અને ઇનહેરિટન્સના બેઝિસ ઉપરથી એનાલિસિસ થશે. So STRs are used in the forensic science and paternity testing. Then STR sequences are short sequences of DNA. જે આપણે આગળ વાત કરી માઇક્રોસેટેલાઇટમાં જ એનો જ એક ટાઈપ છે કે STR, short tandem repeat. So they are the short DNA sequences, normally 2 to 5 base pairs. ઓકે, રિપીટિંગ યુનિટ છે 2 to 5 બેઝ પેરનું જ બનેલું હોય એવડું જ હોય છે. એન્ડ ધે રિપીટેડ ન્યુમેરસ ટાઈમ્સ ઇન ધી હેડ ટુ ટેલ મેનર. ઘણી વખત એ રિપીટ થયેલું જોવા મળે છે ન્યુમેરસ ટાઈમ, એટલે કે ઘણા બધા રિપીટિંગ યુનિટ એના જોવા મળશે ઇન હેડ ટુ ટેલ પેટર્ન. હેડ ટુ ટેલ પેટર્ન એટલે શું, તો કે એકનું હેડ હશે ને બીજાનું ટેલ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા સિક્વન્સ એક આપેલી છે હેડ ટુ ટેલ મેનરની કે GATA, બરાબર. તો એમાં શું છે તો કે ધે કન્ટેન ધી would represent the 4 head to tail copies of the GATA. કે GATA 4 બેઝ પેરનું એક રિપીટિંગ યુનિટ છે, એની 4 કોપી અહીંયા આપણે સિક્વન્સમાં આપેલી છે. એમાં G પાર્ટ છે એને આપણે હેડ કહીએ તો પાછળનો A પાર્ટ છે GATA. ઓકે, 4 બેઝ પેરનું રિપીટિંગ યુનિટ છે, એનો G બાજુનો જે પોર્શન છે એને હેડ કહીએ અને એ બાજુનો પોર્શન છે એને ટેલ કહીએ. તો હેડ ટુ ટેલ મેનરમાં કોપીઝ જોવા મળે છે, એટલે કે એકનું હેડ આવશે તો અહીંયા બીજાની ટેલ આવશે, પછી બીજાની ટેલ આવશે તો અહીંયા પછી ત્રીજાનું હેડ એની હારે જોઈન્ટ થાય. એટલે કે G છે, G એ હેડ છે, બરાબર. પછી એનો છેલ્લો A છે GATA, એ છે એ ટેલ છે. પાછું એની હારે કયો પાર્ટ જોઈન્ટ થયો છે G ઇઝ ધી હેડ, એટલે આને કહેવાય હેડ ટુ ટેલ પેટર્ન. કન્ટિન્યુઅસલી લાઇનમાં જોઈન્ટ થશે. જો GATA પાછી ઊંધી સિક્વન્સ જોઈન્ટ થાય AG. ઓકે, આ રીતના ઊંધી જો સિક્વન્સ જોઈન્ટ થાય GATA અને AG તો એને કહેવાય ટેલ ટુ ટેલ પેટર્ન, બરાબર. કેમ કે બંનેની ટેલ છે એ જોઈન્ટ થઈ છે એમ કહી શકાય. સો અહીંયા જે સિક્વન્સ જોઈન્ટ થશે રિપીટિંગ યુનિટ છે હેડ ટુ ટેલ મેનરમાં એકબીજા હારે જોડાયેલા હશે. અને STRs છે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ એ જનરલી 2 to 5 બેઝ પેરના બનેલા હશે. Now the polymorphism in STRs is due to the different number of copies of repeating elements. ઓકે, આ જે રિપીટિંગ નંબર છે એના જે રિપીટિંગ એલિમેન્ટ્સ છે એના નંબરમાં ખાલી ડિફરન્સ જોવા મળે છે ને એના લીધે પોલીમોર્ફિઝમ જોવા મળશે, બરાબર. અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલની અંદર રિપીટિંગ યુનિટના નંબર્સ છે અલગ હશે, એના લીધે પોલીમોર્ફિઝમ જોવા મળશે. ધેટ કેન અકર ઇન ધી પોપ્યુલેશન ઓફ અ ઇન્ડિવિજ્યુઅલ્સ. કે વ્યક્તિ ટુ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ આ ટાઈપનો ડિફરન્સ જોવા મળે છે કે રિપીટિંગ યુનિટ છે એના નંબરમાં ડિફરન્સ જોવા મળશે વ્યક્તિ ટુ વ્યક્તિ, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ, અને એના લીધે પોલીમોર્ફિઝમ જોવા મળશે. સો STRs કેન બી યુઝડ ફોર ધી ડિટર્મિનેશન ઓફ ધી પોલીમોર્ફિઝમ, અને મોલેક્યુલર માર્કર તરીકે STRનો યુઝ કરી શકાય છે. સો અહીંયા તમે જોઈ શકો છો સેમ્પલ 1, સેમ્પલ 2, સેમ્પલ 3. ઓકે, 3 સેમ્પલ આપેલા છે. હવે એની અંદર STR પ્રેઝન્ટ છે શોર્ટ ટેન્ડમ રિપીટ્સ GATA જે આપણે વાત કરીએ જ. ઓકે, તો સેમ્પલ 1ની અંદર 8 રિપીટિંગ યુનિટ પ્રેઝન્ટ છે, 8 રિપીટ્સ પ્રેઝન્ટ છે. સેમ્પલ 2ની અંદર 9 રિપીટ્સ પ્રેઝન્ટ છે અને સેમ્પલ 3ની અંદર 10 રિપીટ્સ પ્રેઝન્ટ છે. એનો મિનિંગ શું છે તો કે આ 3 અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલનું DNA સેમ્પલ લીધું છે તો ત્રણેયની અંદર આ ટાઈપનું જે રિપીટિંગ યુનિટ છે એના નંબર્સ છે અલગ અલગ હશે, તો એને પોલીમોર્ફિઝમ કહેવાય કે સેમ જીન પ્રેઝન્ટ છે પણ એમાં એની લેન્થમાં વેરિએશન્સ છે. સો they are known as the short tandem repeats. Now the next marker is the single nucleotide polymorphism. ઓકે, અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એ DNA સિક્વન્સીસની વાત કરતા હતા કે અમુક DNA સિક્વન્સીસ છે મોલેક્યુલર માર્કર તરીકે યુઝ થાય, બટ હવે તો કે એક પોઈન્ટ છે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, એટલે કે એક ન્યુક્લિયોટાઇડમાં ચેન્જીસ જોવા મળશે, એક ન્યુક્લિયોટાઇડમાં જ ખાલી ચેન્જીસ જોવા મળે તો એને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. તો આ ટાઈપની પોલીમોર્ફિઝમ પણ ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર જોવા મળતી હોય.
મોસ્ટ કોમન ટાઈપ ઓફ ધી જીનેટિક વેરિએશન અમોંગ પીપલ. ઓકે, લોકોની અંદર સૌથી વધારે જો કોઈ જીનેટિક વેરિએશન જોવા મળતું હોય તો આ એસએનપી ટાઈપનું જોવા મળે છે. કે એસએનપી એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. ઓકે, એને સ્નિપ્સ પણ આપણે કહી શકીએ, એસએનપીઝ અથવા તો સ્નિપ્સ, એ રીતના પણ એનું પ્રોનાઉન્સિએશન થઈ શકે છે. સો દે આર મોસ્ટ કોમન ટાઈપ ઓફ ધી જીનેટિક વેરિએશન. ઇચ એસએનપી રિપ્રેઝન્ટ અ ડિફરન્સ ઇન ધી ન્યુક્લિયોટાઇડ. ઓકે, એક સિંગલ જે ડીએનએના બિલ્ડિંગ બ્લોક્સ છે, ડીએનએના બિલ્ડિંગ બ્લોક એટલે શું? ન્યુક્લિયોટાઇડ. એટલે કે એક ન્યુક્લિયોટાઇડની અંદર વેરિએશન જોવા મળે, કોઈ એક પર્ટિક્યુલર લોકેશન ઉપર ન્યુક્લિયોટાઇડમાં વેરિએશન્સ જોવા મળે, એને કહેવાય એસએનપી. એટલે કે દરેક એસએનપી છે એ શું રિપ્રેઝન્ટ કરશે? તો કે ન્યુક્લિયોટાઇડમાં ડિફરન્સ છે. ફોર એક્ઝામ્પલ, એસએનપી મે રિપ્લેસ ધી સાઇટોસિન વિથ થાઇમિન. કે એસએનપી એટલે શું? એક ઇન્ડિવિજ્યુઅલની અંદર સાઇટોસિન પ્રેઝન્ટ છે, બીજા ઇન્ડિવિજ્યુઅલની અંદર એ સાઇટોસિનની જગ્યાએ એનું રિપ્લેસમેન્ટ કરી અને જો થાઇમિન જોડાઈ ગયું હોય તો એને કહેવાય એસએનપી. ઓકે, બાકીની સિક્વન્સ સિમિલર હશે પણ ખાલી એક સીની જગ્યાએ ટી પ્રેઝન્ટ હોય તો એને પણ એસએનપી કહેવાય. એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડમાં વેરિએશન જોવા મળશે. સો એસએનપી અકર્સ નોર્મલી થ્રુ આઉટ અ પર્સન્સ ડીએનએ. ઓકે, આખા ડીએનએની અંદર આવા એસએનપીસ પ્રેઝન્ટ હોય છે. કેમ કે બે ઇન્ડિવિજ્યુઅલ છે તો એના ડીએનએમાં ઘણી જગ્યાએ એવું હોય કે એક ન્યુક્લિયોટાઇડમાં ડિફરન્સ જોવા મળતો હોય તો એને કહેવાય, એનો મિનિંગ શું કે પર્સનના આખા ડીએનએની અંદર આવા ઘણા બધા એસએનપી પ્રેઝન્ટ હોય છે. ધે અકર વન્સ ઇન એવરી 300 ન્યુક્લિયોટાઇડ્સ ઓન એન એવરેજ. કે એવરેજ આપેલી છે કે 300 ન્યુક્લિયોટાઇડ હોય તેમાંથી એકાદું એસએનપી હશે. ધીસ ઇઝ ધી એવરેજ નંબર ઓફ એસએનપી. અને કે આપણે મોસ્ટ કોમનલી ધીસ વેરિએશન્સ એનો મિનિંગ શું થાય? તો કે આખા ડીએનએનું આપણે રફલી કેલ્ક્યુલેટ કરીએ તો 10 મિલિયન્સ એસએનપી હ્યુમન જીનોમની અંદર પ્રેઝન્ટ છે એમ કહી શકાય. હવે 300 ન્યુક્લિયોટાઇડ એક પ્રેઝન્ટ હોય તો આખા હ્યુમન જીનોમની અંદર કેટલા પ્રેઝન્ટ હશે? 10 મિલિયન એસએનપીઝ આવા પ્રેઝન્ટ હશે. સો એસએનપીઝ આર મોસ્ટ કોમનલી ધીસ વેરિએશન્સ આર ફાઉન્ડ ઇન ધી ડીએનએ બિટવીન જીન્સ. ઓકે, બે જીનની વચ્ચેની જે રિજિયન્સ હોય એમાં આવા વેરિએશન્સ જોવા મળતા હોય જનરલી. કે બે જીન છે અલગ અલગ, તેની વચ્ચેની જે ઇન્ફ્લુઅન્સ હશે, વચ્ચેના જે રિજિયન હશે એની અંદર આવા ચેન્જીસ, આવા એસએનપીઝ જોવા મળતા હોય છે. ધે કેન એક્ટ એઝ એન બાયોલોજિકલ માર્કર. ઓકે, એસએનપી છે એ બાયોલોજિકલ માર્કર તરીકે વર્ક કરે છે એન્ડ હેલ્પિંગ સાયન્ટિસ્ટ ટુ લોકેટ ધી જીન્સ ધેટ આર એસોસિએટેડ વિથ ડિઝીઝ. ઓકે, કોઈ ડિઝીઝ એસોસિએટેડ જીનને આઈડેન્ટિફાઈ કરવું હોય તો આવા એસએનપીની હેલ્પથી આઈડેન્ટિફાઈ કરી શકાય છે. કેમ કે જીનેટિક સિક્વન્સની આગળના રિજિયનમાં, બે જીનની વચ્ચેના રિજિયનમાં પ્રેઝન્ટ હોય છે. તો ડિઝીઝ માટે રિલેટેડ જીન છે આઈડેન્ટિફાઈ કરવા માટે પણ એસએનપીનો યુઝ થાય છે એન્ડ દે આર યુઝ એઝ અ બાયોલોજિકલ માર્કર્સ. ઓકે, આવા સિંગલ ન્યુક્લિયોટાઇડને પણ એઝ અ માર્કર યુઝ કરી શકાય છે. સો હિયર ઓકે, અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ 6 ઇન્ડિવિજ્યુઅલની ડીએનએ સિક્વન્સીસ આપેલી છે તો એની અંદર તમે એસએનપીઝ જોઈ શકો છો કે ઇન્ડિવિજ્યુઅલ 1 છે એની અંદર ટીની જગ્યાએ સી રિપ્લેસમેન્ટ થઈ ગયું. ઓકે, એની ક્રોમોઝોમ 1 એની કોપી 1 અને કોપી 2 એક ઇન્ડિવિજ્યુઅલની અંદર ઓકે ચેન્જ થઈ ગયો, ટીની જગ્યાએ સી આવી ગયું તો એને કહેવાય એસએનપી. ઓકે, સો ધીસ ઇઝ ધી મોલેક્યુલર માર્કર એસએનપી. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. સિંગલ ન્યુક્લિયોટાઇડની સિક્વન્સમાં ચેન્જીસ જોવા મળે તો એને કહેવાય એસએનપી. ઓકે, એક ન્યુક્લિયોટાઇડની જગ્યાએ બીજો ન્યુક્લિયોટાઇડ આવી જાય છે, એડ થઈ જાય તો ધેટ ઇઝ નોન એઝ ધી એસએનપી. નાઉ એસએનપી ઇઝ વિધિન ધી જીન ઓર ઇન ધ રેગ્યુલેટરી જીન નિયર ધી જીન. ઓકે, હવે જનરલી આવા એસએનપી મોસ્ટલી બે જીનની વચ્ચે, એટલે કે વચ્ચેની જે વધારાની રિજિયન છે ત્યાં આવા એસએનપીઝ પ્રેઝન્ટ હોય છે. પણ ઘણી વખત જીનની અંદર પણ એસએનપી પ્રેઝન્ટ હોય અથવા તો રેગ્યુલેટરી રિજિયન, જીનની નજીક, જીનની આગળની બાજુએ કે જીનની પાછળની બાજુએ રેગ્યુલેટરી રિજિયન્સમાં પણ આવા એસએનપી પ્રેઝન્ટ હોઈ શકે છે એન્ડ ધે મે પ્લે અ મોર ડાયરેક્ટ રોલ ઇન ધી ડિઝીઝ બાય અફેક્ટિંગ ધી જીન્સ ફંક્શન. ઓકે, આ ડાયરેક્ટલી જીનના ફંક્શનને જ અફેક્ટ કરશે કેમ કે જીનની અંદર પ્રેઝન્ટ છે અથવા તો જીનની આજુબાજુ રેગ્યુલેટરી રિજિયન્સમાં પ્રેઝન્ટ છે. એટલે કે એક ન્યુક્લિયોટાઇડમાં ચેન્જીસ આવી ગયું જીનમાં તો એ ડિઝીઝને ડાયરેક્ટલી અફેક્ટ કરશે કેમ કે જીનનું ફંક્શન છે એ જ ડાયરેક્ટલી અફેક્ટ થઈ જશે. પ્રોટીન સિન્થેસિસ અફેક્ટ થઈ જશે જીન દ્વારા અને એના લીધે તો કે ડિઝીઝ છે એને ડાયરેક્ટ અફેક્ટ કરી શકે છે આવા એસએનપીઝ.
ધેન મોસ્ટ હેવ નો ઇફેક્ટ ઓન હેલ્થ ઓર ડેવલપમેન્ટ. જનરલી આવા મોસ્ટલી જે એસએનપીઝ છે એની કોઈ બહુ હેલ્થ ઉપર ઇફેક્ટ હોતી નથી. ઓકે, હેલ્થ ઓર ડેવલપમેન્ટમાં કાંઈ ઇફેક્ટ છે નહીં એસએનપીઝની. બટ સમ ઓફ ધીસ એસએનપીઝ, ઓકે, ઘણા એવા એસએનપીઝ છે that have been proven to be very important in the study of human health. કે બહુ એવા અમુક એવા એસએનપીઝ છે કે જે હ્યુમન હેલ્થની સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મોસ્ટલી એસએનપીની હેલ્થ ઉપર કાંઈ ઇફેક્ટ હોતી નથી બહુ, કે આવા કોઈ ન્યુક્લિયોટાઇડમાં ચેન્જીસ આવે એ જીન સિક્વન્સમાં ન આવતા હોય, પણ બે જીનની વચ્ચેની જે સિક્વન્સ છે એમાં ચેન્જીસ આવતા હોય તો ઇટ વિલ જનરલી નોટ અફેક્ટ ધી હેલ્થ ઓફ હ્યુમન બિંગ. બટ there are some SNPs which directly affect the human health, અને હ્યુમન હેલ્થની સ્ટડી માટે આવા SNPs એકદમ ઇમ્પોર્ટન્ટ છે. સો the researchers have found the SNPs that may help predict individuals' response to certain drugs. ઓકે, ઘણા એવા રિસર્ચર્સે SNPs ફાઇન્ડ આઉટ કર્યા છે કે જે હવે ડ્રગની ઇફેક્ટ પ્રેડિક્ટ કરવા માટે હેલ્પફુલ થઈ શકે છે કે કોઈ ઇન્ડિવિજ્યુઅલની અંદર આ પર્ટિક્યુલર આ એસએનપી પ્રેઝન્ટ છે તો એના ઉપર ડ્રગની ઇફેક્ટ કેવી આવશે એ એસએનપી ઉપરથી પ્રેડિક્ટ કરી શકાય. ધેન સસેપ્ટિબિલિટી ટુ એન્વાયરમેન્ટલ ફેક્ટર સચ એઝ ધી ટોક્સિન, કે કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટર એન્ટર થયું બોડીમાં, લાઇક ટોક્સિન જેવું કોઈ ફેક્ટર એન્ટર થયું બોડીની અંદર, તો એની હારે કઈ રીતના સસેપ્ટિબિલિટી છે, ઓકે, કઈ રીતના બોડી રિસ્પોન્સ કરશે એ પણ તો કે એસએનપી ઉપરથી પ્રેડિક્ટ કરી શકાય છે. એન્ડ રિસ્ક ઓફ ડેવલપિંગ પર્ટિક્યુલર ડિઝીઝીસ, અમુક હેરિડિટરી અમુક ડિઝીઝ છે તો એ ડિઝીઝના રિસ્ક કેટલા છે એ પણ એસએનપી ઉપરથી પ્રેડિક્ટ કરી શકાય છે. કેમ કે જનરલી કોઈ પણ ડિઝીઝ હોય તો એનું રિલેશન છે એ જીનેટિક રિલેશનશિપ હોય છે, કે જીન્સ સાથે રિલેટેડ હોય. ડીએનએમાં વેરિએશન્સ આવે છે એના લીધે મોસ્ટલી બધા ડિઝીઝ થતા હોય, એટલે ડિઝીઝનું કોઈને કોઈ રિલેશન છે ડીએનએ સાથે હશે, અને ડીએનએની અંદર આવા એસએનપીઝ પ્રેઝન્ટ છે એના ઉપરથી ડિઝીઝની સસેપ્ટિબિલિટી, ઓકે, ડિઝીઝ થવાના ચાન્સીસ છે એ પ્રેડિક્ટ કરી શકાય છે. સો જનરલી અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી યુઝ થાય છે કે પર્સનલાઇઝ્ડ મેડિસિન, ઓકે, પર્સનલ ઇન્ડિવિજ્યુઅલી મેડિસિન આપવામાં આવે, કે જેનેટિક એનાલિસિસ કરી એની અંદર કેવા કેવા એસએનપીઝ પ્રેઝન્ટ છે એ બધું એનાલિસિસ કરી અને એના ઉપરથી ઇન્ડિવિજ્યુઅલ ડ્રગ આપવામાં આવે તો એને કહેવાય પર્સનલાઇઝ્ડ મેડિસિન. ઓકે, તો આ ટાઈપનું મેડિકેશન પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં થાય છે કે દરેક વ્યક્તિના જીનનું એનાલિસિસ કરવાનું, કોઈ જે પેશન્ટના ડીએનએનું એનાલિસિસ કરવાનું, અને એના ઉપરથી કઈ ડ્રગ એને પ્રોપરલી સૂટ થશે એ એના ઉપરથી ટેસ્ટ કરી શકાય છે. સો પર્સનલાઇઝ્ડ મેડિસિનની અંદર પછી કોઈ ડિઝીઝ ફ્યુચરમાં કોઈ ડિઝીઝ થશે કે નહીં એ પ્રેડિક્ટ કરવા માટે પણ આવા એસએનપીઝ હેલ્પફુલ છે. ઓલ્સો બી યુઝ ટુ ટ્રેક ધ ઇનહેરિટન્સ ઓફ ડિઝીઝ જીન્સ વિથિન ધી ફેમિલી. ઓકે, ફેમિલીની અંદર કોઈ હેરિડિટરી ડિઝીઝ હોય તો એ હેરિડિટરી ડિઝીઝ ટ્રાન્સફર થવાના ચાન્સીસ કેટલા છે એ પણ આપણે એસએનપીની મદદથી ટ્રેક કરી શકીએ છીએ, કે જે જીન ફેમિલી ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ જીન છે એ ટ્રાન્સફર થયું છે કે નહીં આપણી અંદર, ઓકે, એનું ઇનહેરિટન્સ થયેલું છે કે નહીં એ ચેક કરવા માટે પણ એસએનપીનો યુઝ કરી શકાય. ધેન નેક્સ્ટ ઇઝ ધી ફ્યુચર સ્ટડીઝ વિલ વર્ક to identify SNPs associated with complex diseases such as the heart disease, diabetes, cancer. ઓકે, એટલે કે ફ્યુચરમાં આવા વર્ક જરૂરી છે, ફ્યુચરમાં વર્ક થાય એસએનપીઝ ઉપર, એટલે કે હાર્ટ ડિઝીઝ માટે કયા રિસ્પોન્સિબલ એસએનપી છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય છે. કેન્સર, ડાયાબિટીસ, આવા બધા જે કોમ્પ્લેક્સ ડિઝીઝ છે એના માટેના રિસ્પોન્સિબલ એસએનપી આપણે ડાયગ્નોઝ કરી લઈ તો એના ઉપરથી ડિઝીઝનું પ્રી ડાયગ્નોસિસ થઈ શકે કે આવું એસએનપી પ્રેઝન્ટ છે. એનો મિનિંગ શું છે તો કે હાર્ટ ડિઝીઝ થવાના ચાન્સીસ છે, કેન્સર થવાના ચાન્સીસ છે, તો એ પહેલેથી આપણે પ્રેડિક્ટ કરી શકીએ. અને જો પહેલેથી આપણને ખબર હોય તો એની પ્રોપર ટ્રીટમેન્ટ પણ આપી શકાય. ઓકે, જીનેટિક લેવલે અફેક્ટ કરતી હોય એવી મેડિસિન્સ પણ ઘણી આપવામાં આવે છે, તો એ ડિઝીઝ થયા પહેલાં એની ટ્રીટમેન્ટ પણ આ રીતના થઈ શકે. સો કોમ્પ્લેક્સ ડિઝીઝ છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે, એને પ્રેડિક્ટ કરવા માટે પણ એસએનપીને આઈડેન્ટિફાઈ કરી શકાય છે. અને જો આવા એસએનપી આઈડેન્ટિફાઈ થઈ જાય તો આપણે ફ્યુચરમાં આપણને હાર્ટ ડિઝીઝ થશે કે કેન્સર થશે એ આપણે પહેલેથી જ જાણી શકીએ છીએ, અને એના માટેના ટ્રીટમેન્ટ પણ કરાવી શકીએ, કે ડીએનએ લેવલ ઉપર, જેનેટિક લેવલ ઉપર અફેક્ટ કરતી ટ્રીટમેન્ટ કરી શકાય. સો ફ્યુચરમાં આ ટાઈપના ડિઝીઝ થાય નહીં, સો પહેલેથી એની ટ્રીટમેન્ટ થઈ શકે. ક્લિયર? સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી એસએનપી, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈપ ઓફ ધી મોલેક્યુલર માર્કર. એઝ અ બાયોલોજિકલ માર્કર આવા એસએનપીઝનો યુઝ કરવામાં આવે
છે. So thank you so much students for watching this video, and in our next lecture we will discuss about the next topic. Okay, that is the chemical synthesis of DNA. ડીએનએનું કેમિકલ સિન્થેસિસ કઈ રીતે કરી શકાય છે, ઓકે, આપણે કઈ રીતે ડીએનએનું સિન્થેસિસ કરી શકીએ ઇન લેબોરેટરી કેમિકલ્સની મદદથી, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, એન્ડ ઇફ યુ હેવ એની ડાઉટ ઇન ધીસ લેક્ચર then please ask in the comment box. Thank you.